નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કોષ ચક્રના બે તબક્કાની વાત કરી હતી, જેની અંદર એક તબક્કો એટલે કે ઇન્ટરફેઝ અને બીજો એમ તબક્કો એટલે કે માઇટોસિસ. હવે એની અંદર આપણે પહેલો તબક્કો એટલે કે આંતરાવસ્થા એટલે કે ઇન્ટરફેઝની ચર્ચા કરી હતી. હવે એની અંદર આપણે બે સાયન્ટિસ્ટોના જ્ઞાનથી આપણા ત્રણ ભાગની અંદર એને વહેંચવામાં આવ્યું હતું. જીવન તબક્કો ગેપ 1, સિન્થેસાઇઝ તબક્કો અને ગેપ 2 તબક્કો. જેની અંદર પહેલાની વાત કરીએ આપણે તો કે સિન્થેસાઇઝ તબક્કો, બીજા નંબરનો જે છે ગેપ 1 ની આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. બીજા તબક્કાની વાત બાકી હતી આપણે, સિન્થેસાઇઝ તબક્કો એટલે કે એસ તબક્કો. અથવા એને કહેવામાં આવે સિન્થેસિસ ફેઝ. હવે આની અંદર શું થાય તો કે ભાઈ ગેપ 1 ની અંદર જે મટીરીયલ તૈયાર થતું હતું એના દ્વારા ડીએનએ નું સંશ્લેષણ થાય અને બધા રંગસૂત્રો બેવડાય. શું થાય? ડીએનએ નું સંશ્લેષણ થાય. બીજા શબ્દોમાં શું થાય તો કે ભાઈ જે રંગસૂત્રો, બધા જે રંગસૂત્રો શું થાય? બેવડાશે. બધા રંગસૂત્રો બેવડાય. હવે આ બધા જ રંગસૂત્રો બેવડાય એમાં શું થાય તો કે દરેકમાંથી બબ્બે દોહિત્ર રંગસૂત્રિકાઓ છૂટી પડે. દરેકમાંથી બબ્બે એટલે કે દોહિત્ર રંગસૂત્રિકાઓ છૂટી પડે. કઈ રીતે તો એને ડ્રો કરીને આપણે સમજીએ કે બેવડા એટલે સમજી લો કે આ શું છે. હવે આનું શું થશે? આ રીતે રંગસૂત્રિકાઓ બે સાથે હશે, બબ્બે રીતે રચના હશે કે બબ્બે રંગસૂત્રિકાઓ દોહિત્ર રીતે છૂટી પડશે. બેવડાય છે, રંગસૂત્ર બનતું નથી, બેવડાય છે અને એમાંથી બબ્બે એટલે કે દોહિત્ર રંગસૂત્રિકાઓ છૂટી પડે. આના પછી શું થાય તો કે આનુવંશિક દ્રવ્યોનો જથ્થો પણ બમણો થાય. આની સાથે સાથે શું થશે તો કે ભાઈ આનુવંશિક જે લક્ષણો કહેવાય એ આનુવંશિક જે દ્રવ્ય હોય એ દ્રવ્યનો જથ્થો પણ બેવડે. ચલો, આ એના પછીનો મુદ્દો. હવે પછી શું થાય કે જો ડીએનએ, આની અંદર એક મુદ્દો આપેલો છે કે ડીએનએ ને જો 2C એટલે કે સી એટલે શું કહેવામાં આવે તરીકે નોંધ્યું હોય તો આપણે એ બધા લખી દઈએ ને. ડીએનએ ને જો 2C તરીકે નોંધ્યું હોય તો શું થાય એનું તો કે તેનું પ્રમાણ અંતમાં 4C જેટલું માલુમ પડે. તો અંતમાં તેનું પ્રમાણ 4C જેટલું માલુમ પડે. હવે તમને ક્વેશ્ચન થાય કે સર 2C અને 4C મતલબ શું? C એટલે કે જનીન દ્રવ્ય, ક્રોમેટિડ આપણે કહીએ છીએ. C એટલે શું તો કે જનીન દ્રવ્ય, જે આપણે અહીંયા વાત કરી કે આનુવંશિક દ્રવ્યનો જથ્થો એટલે કે જનીન દ્રવ્ય જે બેવડાય છે, બેમાંથી 4 બનશે. હવે એમાં શું થશે તો કે ભાઈ જે આ રંગસૂત્રની સંખ્યા એમાં કોઈ ફેરફાર થતો નથી. જે મટીરીયલ છે એનું પ્રમાણ વધે છે પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. રંગસૂત્રમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એ ક્યાં થશે
તો કે માઇટોસિસ ની અંદર થાય છે વિદ્યાર્થી. જે આગળ આપણે એમ ફેઝ જે માઇટોસિસ તબક્કો જે છે એ શરૂઆત કરીશું એટલે તમને ખ્યાલ આવશે. હવે આ તબક્કાની શરૂઆતમાં કોષમાં 2n હોય પણ અંતે પણ 2n જ રહેશે. તબક્કાના ની શરૂઆતમાં 2n હોય. કોણ? કોષ. જે અંતમાં પણ 2n રહેશે. હવે 2n મતલબ કે શું સમજવાનું? 2n મતલબ કે જે આપણે કહીએ છીએ કે 46 રંગસૂત્રો એટલે કે 46 23 જોડ 2n એટલે કે જે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી આ તબક્કાની શરૂઆતથી એન્ડ સુધીમાં. અહીંયા ખાલી જે મટીરીયલ છે એ બેવડાય છે, એનું પ્રમાણ વધે છે. એ કેમ વધે છે આપણે આગળ જોઈએ. હવે કે આ તબક્કા દરમિયાન હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. આ તબક્કા દરમિયાન હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. હવે હિસ્ટોન ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હિસ્ટોન જે પ્રોટીન જે છે એનું સંશ્લેષણ. તમને ક્વેશ્ચન થાય કે સર હિસ્ટોન શાના માટે જવાબદાર છે? આવો ક્વેશ્ચન થાય. સમજીએ. એના પછીનો છેલ્લો મુદ્દો આપણે જોઈએ કે તારા કેન્દ્રનું ધ્રુવીકરણ એટલે કે એનું પણ દ્વિગુણન થાય છે. શું થશે? તારા કેન્દ્રનું પણ દ્વિગુણન થાય. ચલો, આ એસ તબક્કા સિન્થેસાઇઝ તબક્કાની અંદર થાય. પણ અહીંયા આપણે એ મુદ્દો આપણે વાત કરી કે ભાઈ હિસ્ટોન જે છે એનું કાર્ય શું એ વાત કરવાની છે. તો કે ઉદાહરણ તમને આપું કે ફિરકી હોય એની ઉપર આપણે શું વીંટાળીએ છીએ? દોરો. અહીંયા એવું જ છે કે જ્યાં મટીરીયલ બેવડાય છે, રંગસૂત્રો એટલે રંગસૂત્રિકાઓ જેનું પ્રમાણ જે છે એ બધું બેવડાય છે, એની અંદર આ હિસ્ટોન કાર્ય શું કરશે? તો કે એની ફરતે સમજી લો કે આ જે છે એ શું છે? હિસ્ટોન. તો કે એની ફરતે આ રીતે જે રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ એની ફરતે વીંટળાય છે. એના માટે જવાબદાર હિસ્ટોન છે. બરાબર. હવે આ એસ તબક્કાની વાત થઈ કે ભાઈ એસ તબક્કાની શું થાય? ફરીથી આપણે જોઈ લઈએ. ડીએનએ નું સંશ્લેષણ થાય, બધા રંગસૂત્રો બેવડાય છે, દરેકમાં બબ્બે એટલે કે દોહિત્ર રંગસૂત્રિકાઓ છૂટી પડે છે, આનુવંશિક દ્રવ્યનો બેવડાય છે. બીજું એની અંદર 2C એટલે કે ક્રોમેટિન જનીન દ્રવ્ય જે હોય એ 4C એટલે કે 2 ગણું થાય છે. પણ એની અંદર રંગસૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી. એની અંદર જે 2n જે હોય છે એટલી ને એટલી રહે છે. અને આ તબક્કાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન કહી શકાય તો કે આ MCQ માટે કે એ તબક્કા દરમિયાન હિસ્ટોનનું સંશ્લેષણ થાય. હવે આપણે આના પછીનો બીજો તબક્કો એટલે કે ગેપ 2 ફેઝની વાત કરીએ. ગેપ 2 ત્રીજા નંબરનું ગેપ 2 ફેઝ એટલે કે ગેપ 2 તબક્કો. હવે એની અંદર શું હોય વિદ્યાર્થી? તો કે ભાઈ આંતરાવસ્થાનો અંતિમ તબક્કો કહે છે. શું કહીએ છીએ આપણે એને? આંતરાવસ્થાનો અંતિમ તબક્કો. ચલો, કારણ કે 3 તબક્કામાં વિભાજિત કર્યું, ગેપ 1, S અને ગેપ 2. પશ્વ ડીએનએ નું સંશ્લેષણ તબક્કો પણ કહે છે. પશ્વ એટલે છેલ્લો તબક્કો. પશ્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો કહે છે. એના પછીનો મુદ્દો કે અંતે કોષ સંભાજનમાં પ્રવેશે. આ જે પશ્વ ડીએનએ સંશ્લેષણ
ડીએનએ સંશ્લેષણ થાય છે એસ તબક્કાની અંદર, એટલે શું કહેવામાં આવે? અશ્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો. અને જે એ શું થશે તો કે અંતે કોષ વિભાજન એટલે કે કોષ સંભાજનમાં પ્રવેશે. અંતે કોષ સંભાજનમાં પ્રવેશે છે. કારણ કે તમને આકૃતિ ડ્રો કરી હતી જેની અંદર સમજ્યા હતા. આ રીતે એક સાયકલ ડ્રો કરી હતી જેની અંદર આ રીતે આપણે દર્શાવ્યું હતું આ G0 ગેપ 1 S ગેપ 2 અને આ જે બતાવ્યું હતું માઇટોસિસ. આ જે આટલું હતું એને શું કહેતા હતા? આઈ એટલે કે આંતરાવસ્થા તબક્કો. આ 1 તબક્કો છે, આ S સિન્થેસિસ ગેપ 2. આના પછી જે આવશે એટલે કે ત્યાં આગળ કોષનું સંભાજન થશે એટલે શું કહીએ છીએ? માઇટોસિસ તબક્કો. એટલે કે અંતે કોષ સંભાજનમાં અહીંયાથી પ્રવેશ. ચલો એના પછી આગળ વધીએ કે આ તબક્કા દરમિયાન શું થાય તો કે આ તબક્કા દરમિયાન પ્રોટીનોનું નિર્માણ થાય. શું થશે? આ તબક્કા દરમિયાન પ્રોટીનનું નિર્માણ થાય. આ પહેલો મુદ્દો. બીજા મુદ્દામાં કે સંભાજન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓ સર્જી. સંભાજન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓ સર્જી. હવે આ જે સૂક્ષ્મ નલિકાઓ એટલે કે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી ત્રાક તંતુઓ કહેવામાં આવે. સૂક્ષ્મ નલિકાઓ જે છે એ શું કહેવામાં આવે? ટ્યુબ્યુલિન ની બનેલી રચના જેને આપણે કહીએ ત્રાક તંતુ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ત્રાક તંતુ. હવે આનામાં આ તબક્કાની અંદર એક પ્રોટીનની રચના થાય. એ આ પ્રોટીન નિર્માણ કરે છે વાત સાચી, પણ એની અંદર એક બીજું પ્રોટીન છે NHC પ્રોટીન. NHC એટલે એને શું કહેવામાં આવે તો કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહેવામાં આવે. શું કહેવામાં આવશે? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. આગળ આવી ગયું હિસ્ટોન, અહીંયા આવ્યું NHC. હવે આ જે NHC નું સંશ્લેષણ જે થાય છે એ NHC નું સંશ્લેષણ ત્રણેય તબક્કામાં જોવા મળે. હવે તમને ક્વેશ્ચન થાય કે સાહેબ NHC છે એનું કાર્ય શું? તો એ આપણે એ સમજીએ કે એનું કાર્ય કઈ રીતે હોય છે. આગળ આપણે હિસ્ટોનની વાત કરી, હવે એ જ સિમિલર જ છે. સમજી લો કે આ જે છે એ હિસ્ટોન છે, બરાબર. હવે એની ફરતી આપણે વાત કરી હતી કે રંગસૂત્રિકાઓ જે મટીરીયલ બીવડાય છે એ આ રીતે વીંટળાશે અને એ વીંટળાય એની વચ્ચે આ જે હિસ્ટોન અને જે આ મટીરીયલ એની વચ્ચે એનું જોડાણ આપશે. એટલે કે સમજી લો કે આ ફિરકી છે, એની ઉપર આપણે જે આ વીંટળાવીએ છીએ આ રીતે દોરી, એને છૂટી ના પડે એટલા માટે આપણે સેલોટેપનો ઉપયોગ કરીએ છીએ. અને એ સેલોટેપનો ઉપયોગ અહીંયા ડીએનએ ગેપ 2 ફેઝ માટે NHC આવશે. જે ત્રણેય તબક્કામાં સંશ્લેષણ થાય છે, ત્રણેય તબક્કામાં જોવા મળે છે. ત્રણેય તબક્કામાં એનું સંશ્લેષણ જોવા મળે. આ ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. પણ જ્યારે નીટની અંદર ક્વેશ્ચન પૂછાય કે ભાઈ હિસ્ટોન એ કયા તબક્કામાં આનું સંશ્લેષણ થાય તો કે હિસ્ટોનનું સંશ્લેષણ જે છે એ S તબક્કામાં થાય છે. નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, હું અહીંયા લખી દઉં કે S તબક્કો એટલે કે હિસ્ટોન સિન્થેસિસ. આ ખાસ એક નોંધ છે. જ્યારે ત્રણેય તબક્કામાં NHC નું સંશ્લેષણ જેનું કાર્ય મેં તમને સમજાવ્યું. હવે એના પછી જોઈએ કે ભાઈ ગેપ 0 આ વાત થઈ ગઈ આપણા આંતરાવસ્થા સુધીની. એના પછી ગેપ 0 તબક્કો જોઈએ, ગેપ 0 ફેઝ.
ગેપ ઝીરો ફેસ, G0 બી કહીએ છીએ. હવે અહીંયા એક વસ્તુ એ સમજવાની વિદ્યાર્થી મિત્રો કે જે આપણે આંતરાવસ્થાની અંદર 3 તબક્કા જોઈએ ને, શું થાય તો કે સંશ્લેષણ જ થાય. શાના માટે કે માઇટોસિસની અંદર સંભાજન થાય છે કોષનું. એ સંભાજન માટે જરૂરી જેટલો બી મટીરીયલ છે એનું બેવડાવવું, એનું સંશ્લેષણ થવું એ ગેપ 1 સિન્થેસાઇઝ અને ગેપ 2 તબક્કાની અંદર થાય છે. હવે G0 તબક્કાનું શું કાર્ય છે તો કે પુખ્ત પ્રાણીઓમાં કોષો વિભાજન પામતા નથી. ઉદાહરણ સાથે સમજીશું આપણે. પુખ્ત જે પ્રાણીઓ હોય એ પ્રાણીઓમાં કોષો વિભાજન ન પામે. હવે એવા ઉદાહરણ કયા? આ તો કોષ વિભાજન પામે તો આખે એક સાયકલ ચાલે કોષ ચક્ર. તો વિભાજન ન પામે તો કે હૃદયના કોષો, ચેતાકોષો, પછી માયોસાઇટ એટલે કે સ્નાયુ કોષો અને અસ્થિ કોષો. હૃદયના કોષો, ચેતાકોષો, સ્નાયુ કોષો એટલે કે માયોસાઇટ્સ. ચલો એના પછી અસ્થિ કોષો. પરંતુ આ જે કોષો છે એ જરૂર પડે ત્યારે આ જે કોષો છે એ આમ તો વિભાજન ન પામે. એકવાર વિભાજન થઈને રચના બની જાય ઓકે, પણ જો જરૂર જણાય, જરૂર પડે તો વિભાજન પામે. હવે એવી ક્યારે જરૂર પડે તો કે ભાઈ ક્ષતિગ્રસ્ત કે મૃત કોષો નુકસાન ને કારણે વિભાજન પામે. ક્યારે તો કે ભાઈ કોઈ એવો સમય આવે કે આ જે કોષો છે એ ક્ષતિયુક્ત થાય અથવા તો મૃત બને અને આ સમયગાળાની અંદર આ કોષો વિભાજન પામે છે અને આ સાયકલમાંથી પ્રસાર થાય છે. હવે આવા કોષો ફરીથી વિભાજન પામતા નથી, પરંતુ જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે. આવા કોષો વિભાજન પામતા નથી, પરંતુ જીવન જે તબક્કો છે ગેપ 1 એ ગેપ 1 અવસ્થામાંથી પસાર થઈને શું કરશે તો કે ભાઈ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચશે. કઈ અવસ્થામાં? નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે એટલે એને શું કહેવામાં આવે છે? G0 ફેઝ, જેને કોષ ચક્રની વિરામી અથવા શાંત અવસ્થા કહે છે. આ નિષ્ક્રિય અવસ્થા એટલે શું કહેવામાં આવે? કોષ ચક્રની વિશ્રામી અવસ્થા અથવા તો એને શું કહેવામાં આવે? શાંત અવસ્થા. એટલે એને શું કહેવામાં આવે? G0 ફેઝ. શું કહેવામાં આવે? G0 ફેઝ. ચલો આટલા સુધી ખબર પડી ગઈ. હવે જે આ અવસ્થામાં કોષો શું કરશે તો કે ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય, પરંતુ વિભાજન પામતા નથી અને તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે. આ જે અવસ્થા છે આ અવસ્થામાં ચયાપચયની ક્રિયામાં સક્રિય હોય. કેવા કોષો? આવલા કોષો. પરંતુ એ શું છે? વિભાજન પામતા નથી. વિભાજન પામતા નથી, પરંતુ તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થઈ શકે. પરંતુ જે વિભાજન છે એ વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે. ફરીથી જોઈએ G0 એટલે કે પુખ્ત પ્રાણીઓમાં કોષોનું વિભાજન ન પામે
આપણે સાયકલ જે શીખ્યા એ સાયકલની અંદર મેં તમને વાત કરી હતી કે ભાઈ G0 આવે છે, અહીંયા જે 0 આપણે લખ્યો હતો, અહીંયા ગેપ 1 S ગેપ 2 અને આ માઇટોસિસ એની અંદર જે તબક્કા આવતા હતા એ. હવે એની અંદર આપણે G0 નું કાર્ય શું? આપણે આ ત્રણ તો સમજી ગયા કે ભાઈ આંતરાવસ્થાનો તબક્કો આટલાથી આટલા સુધી ચાલે છે. ઓકે, આ માઇટોસિસ કહીએ છીએ. આ તબક્કાનું શું? તો કે ભાઈ G0 એટલે કે પુખ્ત પ્રાણીમાં કોષોનું વિભાજન ન પામે એવા આ કોષો જે એકવાર વિભાજન થઈ ગયા, એની રચના બની ગઈ છે તે હવે રચના બન્યા પછી હવે આ હૃદયના કોષો રેડી થઈ ગયા તો એને કોઈ વિભાજન પામવાની જરૂર છે નહીં, બરાબર. પણ જો વિભાજન ન પામે પણ જ્યારે જરૂર જણાય એટલે કે શરતીયુક્ત અથવા મૃત પામે એવા કોષો તો વિભાજન પામે. હવે આવા કોષો એ કેવી અવસ્થામાં હોય તો કે એ જે નિષ્ક્રિય અવસ્થા હોય, એટલે કે નિષ્ક્રિય અવસ્થા એટલે કે વિશ્રામી નહીં પણ એને વિરામી અવસ્થા કહીશું. શું કહીશું? વિરામી અવસ્થા. વિરામી અવસ્થા એટલે કે શાંત અવસ્થા, જેને શું આપણે કહીએ છીએ? G0 કહીશું. પરંતુ આ અવસ્થામાં ચાર વચ્ચેની પ્રક્રિયા એમની ચાલતી હોય છે અને એ જો એમને જરૂર જણાય વિભાજનનું તો વિભાજન સજીવની જરૂરિયાત પ્રમાણે એ દર્શાવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કોષ ચક્રનો પ્રથમ તબક્કો એટલે કે આંતરાવસ્થા ની ચર્ચા પૂર્ણ કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર એમ ફેઝ એટલે કે માઇટો ફેઝ અથવા માઇટોસિસ ફેઝ કહીએ છીએ એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા સુધી રાખીએ છીએ.